આંદરણા ગામે સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી। જયસુખભાઈ દેસાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી અર્પી। શ્રી ઉમિયા વિદ્યા મંદિર હાઈસ્કૂલ આંદરડા ગામ ખાતે આજે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના સરપંચ મુખ્ય મહેમાન જયસુખભાઈ દેસાઈ, ગામના મુરબ્બી સવજીભાઈ સંઘાણી, બંને શાળાનો સ્ટાફ, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી। આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન જયસુખભાઈ દેસાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અંગે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશની આઝાદી માટે કરાયેલા સંઘર્ષને યાદ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। સ્વાતંત્ર્ય દિનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે દેશની આઝાદી અનેક શહીદોના ત્યાગ અને બલિદાનનું પરિણામ છે, તેથી દરેક નાગરિકે દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવી જોઈએ। ખાસ કરીને યુવા પેઢીને શિક્ષણ, શિસ્ત, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમને જીવનનો આધાર બનાવવો જોઈએ। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો, વાલીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો આભાર શાળાના આચાર્ય ભોજાણી સાહેબ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની ઉર્મિલાબેન અને વિનીતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।